ગુડ મોર્નિંગ મિત્રો, મારી સાથે છે શું નામ છે? જીનલ છે. અને જીનલને એક નાનકડો દાખલો થોડો સમજવામાં ભૂલ પડી હતી અને એ મારી પાસે આવી કે સર મારે શું કરવું. એક દાખલો છે, અથર્વ 30,000 રૂપિયામાંથી 9,545 રૂપિયાની ટીવી ખરીદે છે અને 2,400 રૂપિયાની બીજી વસ્તુ ખરીદે છે. તો હવે અથર્વ પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? એને સરવાળા અને બાદબાકીના દાખલા પાક્કા આવડે છે. એને પાક્કા આવડે છે. મોટાભાગના દાખલા એને સોલ્વ પણ કર્યા છે. આ દાખલામાં થોડું કન્ફ્યુઝન થયું તો મેં એને બે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એક ઓપ્શન છે આપણી પાસે 30,000 રૂપિયા છે બેટા, એમાંથી એને 9,545 રૂપિયાની ટીવી ખરીદી હે ને, એનો મતલબ 30,000 રૂપિયામાં વધ્યા કે ઘટ્યા? ઘટ્યા હે ને. તો બાદ બાકી કરી દો. તો પહેલા બાદ બાકી કરી દો. જે રૂપિયા વધ્યા એમાંથી 2,400 રૂપિયાની બીજી વસ્તુ ખરીદે છે એટલે બીજી વાર બાદ બાકી કરી દો જે વધ્યા. અને બીજો ઓપ્શન શું છે? તો ભાઈ કુલ કેટલી ખરીદી કરી? તો એને ટીવી ખરીદ્યું અને બીજી વસ્તુ ખરીદી હે ને, આ બેનો સરવાળો કરી દો. ઠીક છે. અને પછી 30,000 રૂપિયામાંથી બાદ કરી દો તો પણ જવાબ આવી જશે. સમજાયું બેટા? તો બે ઓપ્શન છે, એક કે 30,000 રૂપિયામાંથી ટીવીની કિંમત અને વસ્તુની કિંમત બે વાર બાદ કરો. બીજો ઓપ્શન છે આ બેનો સરવાળો કરી અને 30,000 રૂપિયામાંથી બાદ કરી દો. આવડી જશે? ઓકે.